जय माताजी मित्रों, पुष्पानी रसोईमां तमारुं स्वागत है। आज આપણે મેંગો ફ્રૂટી બનાવવાની છે। તેના માટે મેં એક કેરી લઈ લીધી છે, એકદમ પાકી હોય તેવી લેવાની છે। બજારમાં મળતી મેંગો ફ્રૂટી તે આજે આપણે ઘરે બનાવીશું, એકદમ ટેસ્ટી એવી અને ફટાફટ બની જાય એવી। પહેલા આપણે તેની છાલ ઉતારી લેવાની છે। આવી રીતે તમે જો ઘરે જ મેંગો ફ્રૂટી બનાવશો તો બાળકોને ખૂબ જ ભાવશે અને એકદમ ફ્રેશ હોય છે, એટલે જરૂરથી તમે બનાવજો અને ફટાફટ બની જાય છે। આ રીતે તેની છાલ ઉતારી લઈશું પહેલાં, અને એકદમ પાકી કેરી લેવાની છે આપણે। છાલ ઉતારી દેવી, એકદમ પતલી છાલ ઉતારી દેવાની છે। જો જોઈ શકો છો તમે કે એકદમ પાકી કેરી છે। છાલ ઉતારી દીધી છે, તેને આ નાના નાના પીસ કરી દેવાના છે। મિક્સર જારમાં લઈ લઈશું અને નાના નાના પીસ કરીને તેની અંદર એડ કરી દઈશું। હવે આ કેરી એકદમ ગળી હોય છે, કટ કરી દઈશું બધા પીસ કટ કરી દીધા છે। હવે આ કેરી એકદમ ગળી હોય છે, એટલે થોડી આપણી ખટાશ માટે કાચી કેરી લઈ લઈશું। કાચી કેરી આપણે અડધી જ નાખવાની છે, અડધીથી પણ ઓછી, જેટલી તમારી કેરી હોય, એક કેરી હોય તેમાં એક કેરીની અડધી કેરીની પણ અડધી આપણે પીસ નાખીશું। ખટાશ તમારી ટેસ્ટ મુજબ લઈ લેવાની, પણ થોડી કાચી કેરી એડ કરવાની જ છે। એની છાલ ઉતારી દઈશું। છાલ ઉતારી દીધી છે, હવે નાના નાના પીસ કરીને એડ કરી દઈશું। પીસ એડ કરી દીધા છે। એક નાની વાટકી જેટલી આપણે ખાંડ લઈ લઈશું અને અડધો ગ્લાસ જેટલું પાણી લઈ લઈશું અને પીસી લઈશું આપણે। પીસીને એકદમ પેસ્ટ બનાવી દીધી છે। જો પીસાઈ ગયું છે। હવે આ પેસ્ટને આપણે એક નોનસ્ટિક પેનમાં લઈ લઈશું। નોનસ્ટિક પેનમાં લઈ લીધું છે। હવે આ પેસ્ટ એકદમ ટ્રાન્સપરન્ટ ના થઈ જાય ત્યાં સુધી તેને કૂક કરી લેવાનું છે, એકદમ મીડિયમ આંચ ઉપર એકદમ ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યાં સુધી તેને પકાવી લઈશું। 5 થી 7 મિનિટ જેવું લાગે છે પકતા। જો એકદમ કલર પણ ચેન્જ થઈ ગયો છે અને ટ્રાન્સપરન્ટ થઈ ગયું છે। હવે આ પેસ્ટને આપણે એક બાઉલમાં લઈ લઈશું। બાઉલમાં લઈ લીધો છે। હવે પાણી એડ કરીશું, ઠંડુ એકદમ ચિલ્ડ પાણી એડ કરવાનું છે। મિક્સ કરી લઈશું અને ઠંડુ થવા માટે તેને ફ્રીજમાં મૂકી દઈશું આપણે થોડી વાર માટે, અડધો કલાક માટે તેને ફ્રીજમાં મૂકી દઈશું, એકદમ ઠંડુ થઈ જાય અને પછી આપણે તેને સર્વ કરીશું। ઠંડુ થઈ ગયું છે, જો એકદમ ઠંડુ થઈ ગયું છે। હવે આપણે તેને જારમાં લઈ લઈશું। જો તેનું ટેક્સચર એકદમ બજારમાં મળતું તેવું જ છે। મેંગો ફ્રૂટી બનીને રેડી થઈ ગઈ છે। એકદમ ઠંડુ થઈ જાય પછી આપણે તેને સર્વ કરવાનું છે। થોડા આઈસ ક્યુબ લઈ લઈશું। આઈસ ક્યુબ લઈ લીધા છે। હવે સર્વ કરીશું આપણે। આવતી ગ્લાસમાં સર્વ કરવાનું છે। ફટાફટ બની જતું અને એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવું મેંગો ફ્રૂટી બનીને રેડી થઈ ગયું છે। આપણે એક કેરી અને એક કાચી કેરી અડધીમાંથી આપણે 3 ગ્લાસ જેટલો ફ્રૂટી બન્યું છે। જો એકદમ બજારમાં મળતો તેવો જ મેંગો ફ્રૂટી બનીને રેડી થઈ ગયું છે। તમે એકવાર જરૂરથી બનાવજો, અને જો તમને મારી મેંગો ફ્રૂટીની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો।
એકદમ ફટાફટ અને એકદમ ટેસ્ટી એવું મેંગો ફ્રૂટી બનીને રેડી છે. તમે એકવાર જરૂરથી બનાવજો.